કરીએ. ધન્યવાદ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રાચીર એટલે લાલ કિલ્લા ઉપરથી કરી રહ્યા છે, ધ્વજવંદન કરશે. 2019માં બી માનીને ચાલી થશે એવું? આજે રાજકીય રીતે આપ જ્યારે આ પ્રશ્ન મને પૂછી રહ્યા છો તો ખૂબ સ્વાભાવિક રીતે નરેન્દ્રભાઈ અત્યારે છે એના કરતાં પણ વધારે પ્રચંડ બહુમતી સાથે આ દેશનું નેતૃત્વ કરવાના છે. એ પ્રકારનું માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. શંકરસિંહ વાઘેલા એનસીપી જોઈન કરીને લડશે ઇલેક્શન. તમને લાગે છે ગુજરાતમાં કંઈ ફરક પડી શકે બીજું? હવે મને એવું લાગે છે કે આવી બધી વ્યક્તિગત વાતો છે, આ બધી તો એ બાબતોને આજે ગણતંત્રના દિવસનો આપણે ના બહુ ધ્યાને રાખીએ અને આપણે આઝાદીના આ મંગળ પર્વને, પ્રજાસત્તાક પર્વને જનતાને સાથે મળી અને ઉત્સાહપૂર્વક લોકતંત્રને સફળ બનાવવા માટેની દિશામાં આપણે સૌ કામે લાગીએ. પ્રિયંકા ગાંધી પડકાર છે 2019માં. જુઓ, આ બધી બાબતો એવી છે કે લોકશાહી છે, એમાં લોકોને આ બધા પ્લેટફોર્મ ઉપર જવાની આવવાની આઝાદી છે અને એ ઘટનાઓ ઘટ્યા જ રાખે છે અને સમય પ્રમાણે પાત્રો બદલાતા રહે છે, નવા પાત્રો ઉમેરાતા રહે છે. એક બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે અને જે લોકો નવા રાજકીય ક્ષેત્રમાં કે જાહેર જીવનમાં પદાર્પણ કરે છે એને લોકતંત્રની સફળતાઓ માટે અને લોકતંત્રમાં સારી રીતે કામ કરે એ માટેની શુભકામનાઓ.